જય જીનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. Presentation mode is on. Only organizers can be heard. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકારમાં કળશ 185 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. કળશ 185માં એ વાત આવી કે હું પરમ જ્યોતિ ચૈતન્યમય સદાય છું અને એ સિવાય બીજા ચૈતન્ય લક્ષણથી ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના જે ભાવ છે તે હું નથી. તે બધા પરદ્રવ્ય છે. હવે આગળની ગાથાની સૂચના રૂપે કળશ 186 કહે છે, તો આપણે કળશ 186 લઈએ. પરદ્રવ્ય ગ્રહમ કુર્વન બધ્યૈ તૈવ અપરાધવાન બધ્યેતા નપરાધો ન સ્વદ્રવ્યે સંવૃતો યતિ. 186 કળશમાં કહે છે કે પરદ્રવ્ય ગ્રહમ કુર્વન અપરાધવાન બધ્યેત એવ. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે, તેથી બંધમાં પડે છે. અને સ્વદ્રવ્યે સંવૃત યતિ અનપરાધ ન બધ્યેત. અને જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે, અર્થાત જે પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે, મગ્ન છે, સંતુષ્ટ છે, એટલે પરદ્રવ્યને ગ્રહતો નથી, એવો યતિ નિરપરાધી છે, તેથી બંધાતો નથી. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે, જે પરદ્રવ્યને ગ્રહે છે અથવા ગ્રહણ કરે છે તે અપરાધી છે અને તેથી તે બંધમાં પડે છે. એટલે કે એને કર્મબંધ થાય છે, એ બંધાય છે, એને ભવના ભ્રમણ થાય છે. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે, જો પરદ્રવ્ય કાંઈ આત્મા ગ્રહી શકતો નથી, પરંતુ પરદ્રવ્યના લક્ષ્ય થતા જે ભાવ છે, જે વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, જે સ્વભાવ ભાવથી જુદા ભાવ છે, શુભ અને અશુભ ભાવ છે, એને અહીંયા પરદ્રવ્ય કહ્યું છે. અને એવા ભાવ પ્રત્યે એને એકત્વ છે કે એ ભાવ મારા છે, એમ એ પરદ્રવ્યને ગ્રહણ કરે છે. જે ભાવ ચૈતન્ય ભાવથી જુદા છે, શુભ કે અશુભ ભાવ છે, જે પુણ્ય અને પાપના બંધનું કારણ છે, એવા ભાવને પોતાના માને છે, એમ એ ભાવને ગ્રહણ કરે છે. એટલે પરદ્રવ્યને ગ્રહણ કરે છે. અને એવા પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે અપરાધી છે. મૂળ વાત તો આ કરવી છે.
અને એ સિવાય સંયોગમાં જે કંઈ પદાર્થો એને આવ્યા છે એ બધાનો પણ જો એ સ્વામી થાય છે એમ એ એનું ગ્રહણ કરે છે કે એ મારા છે, એમાં મમત્વ એકત્વ કરે છે, તો પણ એ અપરાધી છે અને એમ કરતાં એને બંધ પડે છે. પણ જે સ્વદ્રવ્યમાં જ સંવૃત્ત છે, અર્થાત પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે, એમાં જ મગ્ન છે, એમાં જ સંતુષ્ટ છે. સ્વદ્રવ્ય એટલે પોતાનું સ્વરૂપ, એ પોતાના સ્વરૂપમાં જ સંતોષાઈને ત્યાં જ મગ્ન થયો છે, ત્યાં જ રહ્યો છે, એવો સ્વદ્રવ્યમાં જ સંવૃત્ત છે. એ પરદ્રવ્યનું લક્ષ્ય કરતો નથી, પરદ્રવ્યને ગ્રહતો નથી. એ યતિ, એ મુનિ નિરપરાધી છે, તેથી તેને કર્મબંધ થતો નથી. એમ અહીંયા 186 કળશમાં કહ્યું. અને હવે પછી આ અર્થની કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ આવશે. એટલે હવે જે ગાથાઓ આવવાની છે 301, 2, 3, એમાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે આ કળશ કહેવામાં આવ્યો છે. તો આ કળશનો ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 471, કળશ 186, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે પરદ્રવ્ય ગ્રહમ કુર્વન, જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે, અપરાધવાન તે અપરાધી છે, બધે તે એવ તેથી બંધમાં પડે છે. શું વાત કરી દીધી? જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તે બંધમાં પડે છે. પરદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા આદિ પરભાવોને જે પોતાના માની ગ્રહણ કરે છે એ અપરાધી છે, એટલે ગુનેગાર છે. અહીંયા તો ભાવની વાત છે. પરભાવો એને અહીંયા પરદ્રવ્ય કહ્યું છે. અને એવા ભાવોને જે ગ્રહણ કરે છે, જે એને પોતાના માને છે, એ અપરાધી છે. શું કહ્યું? કે આ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણતરનો રાગ અને 5 મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર રત્નત્રયનો રાગ, કે જેને ધર્મી પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ છે, ગુનો છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ પરદ્રવ્ય છે. 5 મહાવ્રતનો રાગ, 5 સમિતિ, 3 ગુપ્તિનો રાગ એ પણ પરભાવ છે, એટલે પરદ્રવ્ય છે. એ પરના લક્ષ્ય થતા ભાવ છે, એ સ્વના લક્ષ્ય થતા ભાવ નથી, એટલે એ સ્વદ્રવ્ય નથી, એટલે એ પરદ્રવ્ય છે. અને એવા પરદ્રવ્યને જે ગ્રહે છે, ગ્રહણ કરે છે, એ અપરાધી છે, એટલે એને બંધ પડે છે. એને પોતાનું માનવું એ અપરાધ છે, ગુનો છે, અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. જેટલા વિકલ્પો છે એ વિકલ્પો સાથે રહેલો ભાવ શુભ કે અશુભ ભાવ છે. એટલે બધો વ્યવહાર, સઘળોય વ્યવહાર એ પરદ્રવ્ય છે. અને એને જે ભલા જાણે છે, એને જે સ્વદ્રવ્ય જાણે છે, એ ખરેખર અપરાધી છે, ગુનેગાર છે. પરદ્રવ્યને ગ્રહણ કરે છે માટે એ ગુનેગાર છે, ચોર છે, અપરાધી છે. આ પર પદાર્થો જે સોનું, ચાંદી, ઝવેરાત, એ બધું પરદ્રવ્ય એ તો ક્યાંય રહી ગયું. એને ગ્રહણ કરવાવાળો બીજાનું હોય અને એ એને પોતાનું માને તો એ તો અપરાધી છે, એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. અહીંયા તો પરભાવને પોતાના માને છે એ અપરાધી છે. અને વળી આગળ કહે છે
કે સ્વદ્રવ્ય સંવૃત, જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે એવો યતિ મુનિ એ અનપરાધ એટલે નિરપરાધી છે, અને ન બધ્યેત એટલે તે બંધાતો નથી. જે મુનિરાજ સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ અને રમણતા કરે છે, સ્વદ્રવ્યને વિશે જ લીનતા કરે છે, પોતાના સ્વભાવમાં જ રહે છે, તે નિરપરાધી છે. અને જે પરદ્રવ્ય પરભાવને ઈચ્છતા પણ નથી, પણ નિત્ય આનંદ સહજ આનંદ સ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુપ્ત થઈ ગયા છે, એમાં જ તૃપ્ત રહે છે, એમ જ એ કૃત્ય થયા છે, એ નિરપરાધી છે, અને તેથી તે બંધાતા નથી, એમને બંધ પડતો નથી, પરભાવની વાંછા પણ નથી. મુનિને સ્વભાવને વિશે એકાગ્રતા કરી છે ત્યારે તો પરભાવ ઉત્પન્ન થતો જ નથી, પરંતુ નિર્વિકલ્પ ધ્યાનમાંથી મુનિ બહાર આવે છે અને ત્યારે જે શુભભાવ હોય છે તો એ શુભભાવની એમને વાંછા નથી, શુભભાવને પોતાનો માનતા નથી. શુભભાવ દ્વારા મને પુણ્યનો બંધ પડશે એટલે મને ઊંચી ગતિ મળશે એવો ભાવ એમને હોતો જ નથી. મુનિ એને જે બુદ્ધિ એ જુએ છે, એને છોડવા લાયક છે એમ એને જાણે છે. આ શુભભાવ આવ્યો છે તો એ પણ છોડવા લાયક છે, એ પરભાવ છે, એ પારકા ભાવ છે, એ મારો સ્વભાવ નથી. એને તુરત છોડીને પોતાના સ્વભાવ ભાવે થાય છે. એટલે એવા મુનિ બંધાતા નથી, એમને કર્મનો બંધ પડતો નથી, અથવા તો કહીએ કે અતિ અલ્પ શુભ બંધ પડે છે, પરંતુ શુદ્ધ ભાવમાં તરત ચાલ્યા જાય છે. જેટલો સમય શુભ ભાવમાં રહે છે એટલો સમય એમને પણ શુભનો બંધ તો પડે છે, પણ એ શુભ ભાવની રુચિ નથી, એટલે તુરત જ પાછા પોતાના સ્વરૂપને વિશે મુનિ તો ચાલ્યા જાય છે. એટલે કે સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરે છે, એમ એમને સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ વર્તે છે. એવા મુનિ નિરપરાધ છે, તેથી એમ કહ્યું કે બંધાતા નથી. જ્યારે અહીંયા તો વર્તમાનમાં હજી કેટલાક કહે છે કે અત્યારે આ પંચમકાળને વિશે શુદ્ધ ઉપયોગ હોય નહીં, માટે જે શુભભાવ છે, જે પુણ્યબંધનું કારણ છે એ જ ધર્મ છે, આવી પણ કેટલાકની માન્યતા છે. અને એવો ઉપદેશ આપે છે, એવો ઉપદેશ પણ આપે છે કે વર્તમાનમાં પંચમકાળમાં શુદ્ધ ઉપયોગ તો હોય નહીં, શુદ્ધ ભાવ હોય નહીં, શુદ્ધ ભાવ શુદ્ધ ઉપયોગ હોય નહીં, એટલે જે પુણ્યના ભાવ છે એ જ ધર્મ છે. આવો તો ઉપદેશ આપે છે, આવા પ્રકારનો ઉપદેશ આપે છે. અરે શુદ્ધ ભાવને ધર્મ કહેવાય, કાંઈ શુભ ભાવને ધર્મ ન કહેવાય. શુભ ભાવને ધર્મ કહીએ, અત્યારે શુદ્ધ ભાવ નથી એમ કરીને શુભ ભાવને ધર્મ કહી દેવો એ તો મોટો ગુનો છે, અપરાધ છે, મિથ્યાત્વ છે. એવું હોય નહીં. શુદ્ધ ભાવ હજી પંચમકાળને વિશે હોય છે, સમ્યક દર્શન પણ હોય છે, સાતમા ગુણસ્થાન સુધીની દશા મુનિની હોય છે, નથી હોતું એમ નથી. પણ છતાંય જ કોઈ કાળને વિશે ધારો કે એવો વિપરીત કાળ આવે તો કંઈ એમ તો ન કહી દેવાય કે શુભ ભાવ છે એ ધર્મ છે. જે મોક્ષનું કારણ નથી, જે બંધનું કારણ છે, એને મુક્તિનું કારણ કઈ રીતે કહી દેવાય, એને ધર્મ કઈ રીતે કહી દેવાય? એટલે ગુરુદેવ કહે છે, અરે ભાઈ, પુણ્ય કરીને તો તું અનંત વાર નવમી ગ્રેવી ગયો પણ ભવ ભ્રમણ મટ્યું નહીં. એટલે કે એ શુભ ભાવ જેના દ્વારા પુણ્યનો બંધ પડે છે એ ધર્મ નથી. પરદ્રવ્યને પુણ્યને પોતાનું માને એ પણ બંધનું કારણ છે, માટે એ અપરાધ છે, અને એની સજા 4 ગતિની જેલ છે. આગળ 472માં પાના પર કહે છે કે વળી કોઈ કહે છે કાનજી સ્વામી વ્યવહારનો લોપ કરે છે,
એમ કે વ્યવહારથી લાભ થાય એમ કહેતા નથી, એટલે વ્યવહારનો લોપ કરે છે એમ કહે છે. ગુરુદેવ કહે છે કે વાત સાચી છે, વ્યવહાર આવે જ છે, વ્યવહાર હોય છે, શુભભાવ સાધક જીવને આવે છે, તે હો ભલે, એવો ભાવ હોય તો ભલે રહ્યો, પણ એથી કાંઈ ધર્મ થાય છે, એ ધર્મનું કારણ છે એમ તો કેવી રીતે મનાય? એ કાંઈ ધર્મ કે ધર્મનું કારણ નથી. જે ધર્મનું કારણ નથી એને ધર્મનું કારણ તો ન જ કહેવાય ને. જ્ઞાની તેને પરદ્રવ્ય જાણે છે તો એ પરદ્રવ્ય જ છે. જ્ઞાનીની શ્રદ્ધા સમ્યક છે. પછી શુભભાવ છે એને વર્તમાનમાં ધર્મ કહી દેવો અને એવી પ્રરૂપણા કરવી કે એવો ઉપદેશ આપવો, એ બધું બરાબર નથી થઈ રહ્યું. ભલે કેટલાક લોકો એવો ઉપદેશ આપે પણ એ ઉપદેશ ખોટો છે. કેટલાક સાધુ પણ એવો ઉપદેશ આપે છે પણ એ ઉપદેશ મિથ્યા છે. એવો મિથ્યા ઉપદેશ ગ્રહણ કરાય નહીં. શુદ્ધ ભાવ એ જ ધર્મનું કારણ છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપનો આશ્રય કરીને એનો અનુભવ કરવો અને પછી એમાં જ લીનતા કરવી અને આગળ વધીને એમાં સ્થિરતાનો પુરુષાર્થ. ભલે વર્તમાનમાં ન થાય તો કંઈ નહીં, પછી થશે, જરૂર થશે. અત્યારે પૂર્ણપણે સ્થિરતાનો પુરુષાર્થ એટલે કે શ્રેણી ચડવાનું થતું નથી. 7મા ગુણસ્થાનથી આગળ દશા નથી થતી, શ્રેણી ચડી શકાતી નથી. અત્યારે કેવળ જ્ઞાન થતું નથી અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં, તો કંઈ વાંધો નહીં. પણ સમ્યક દર્શન થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડ્યા વિના રહેતો જ નથી. એટલે એવો પુરુષાર્થ સમ્યક દ્રષ્ટિને ભલે અહીંયા છે ત્યારે ન ઉપડ્યો હોય તો કંઈ નહીં, પણ સમ્યક દર્શન સહિત એ અહીંથી જાય છે તો પછી એને એવો પુરુષાર્થ ઉપડશે જ. પણ કંઈ એથી શુભભાવને ધર્મ માની લેવો અને શુદ્ધનો પુરુષાર્થ ન કરવો એમ તો ન ચાલે. અહીંયા વર્તમાનમાં પૂર્ણદશા નથી થતી એટલે શુદ્ધભાવ નથી એમ પણ ન કહેવાય, અને એમ પણ ન કહેવાય કે શુભભાવ દ્વારા ધર્મ થાય છે એમ પણ ન કહેવાય. અરે કરોડો રૂપિયા ખર્ચીને મંદિર બંધાવે, પ્રતિમા પધરાવે, પણ એ ભાવ એ શુભભાવ છે, એ પરભાવ છે, એ પરદ્રવ્ય છે એમ જ્ઞાની જાણે છે. અને એ ભાવોને પોતાના ગણતા નથી. એ પરભાવ છે, પારકા ભાવ છે, અને એને પોતાના માનવા એ તો અપરાધ છે, મહા અપરાધ છે. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો કોઈ મંદિરો બંધાવશે નહીં, પ્રતિમા પધરાવશે નહીં. તો તમે આમ કહેશો તો પછી કોઈ મંદિર પણ નહીં બંધાવે અને પ્રતિમા પણ પધરાવશે નહીં, ધર્મની પ્રભાવના નહીં થાય. એને ચિંતા થઈ ગઈ છે. ઘણાને આવી ચિંતા થાય છે. ઘણા લોકોને એમ ચિંતા થાય છે કે તમે આવી વાત કરો તો પછી ધર્મ રહેશે નહીં. જેટલું કરે એટલું બરાબર છે અને તમે ધર્મ કહી દો. જે ધર્મ નથી એને તમે ધર્મ કહી દો, એમ જ થયો ને એનો અર્થ તો. અરે ભાઈ, એમ કેવી રીતે કહેવાય? જે સત્ય હોય તેને જ સત્ય કહેવાય. સત્ય ન હોય તો કંઈ અસત્યને સત્ય થોડું કહી દેવાય. શુભભાવ છે તો શુભભાવ છે, બંધનું કારણ છે તો બંધનું કારણ જ કહેવાય. એ ત્રિકાળ બંધનું જ કારણ છે. શુભભાવ છે એ ત્રણેય કાળે, ભૂતકાળમાં પણ એ બંધનું કારણ હતું, વર્તમાનમાં પણ એમ છે ને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એ વાતમાં કાંઈ ફેરફાર થવાનો જ નથી. જે મંદિર બંધાવવાનો ભાવ આવ્યો, પ્રતિમા પધરાવવાનો ભાવ આવ્યો, પ્રતિષ્ઠા કરવાનો ભાવ આવ્યો, આ બધા શુભભાવ છે. અને શુભભાવ તો બંધનું કારણ જ છે, પુણ્ય બંધનું કારણ જ છે. એને ધર્મ કેવી રીતે કહેવાય? એને ધર્મ કહીએ અને પછી એવી પ્રેરણા આપીએ કે આ તમે મંદિર બંધાવો એટલે તમને સમ્યક દર્શન થશે, એમ કહીએ એટલે લોકો મંદિર બંધાવશે એમ? અરે પ્રભુ, તું હજી તત્વને સમજ્યો જ નથી. તત્વને તત્વની રીતે સમજ્યો જ નથી. સૌથી પહેલી શરૂઆત જ એ વાતની કરી કે 6 દ્રવ્ય છે અને દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે છે તો સ્વતંત્ર રીતે કરે છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. તો પછી આ જે મંદિર ને પ્રતિમા ને જે બધું જે જળ છે એ જળના કાર્યો આત્મા કરે કેવી રીતે? કોણ મંદિર બંધાવે?
જળના કાર્યો એના કારણે જ્યારે થવાના છે ત્યારે થશે ને થશે જ. એમાં તું શું કરવા ચિંતા કરે છે? તું તારા સ્વરૂપનો વિચાર કરને પ્રભુ. મંદિર બંધાય છે તો એ એના કારણે બંધાય છે. એ જળની ક્રિયા આ ચેતન ભગવાન આત્મા કરતો જ નથી. નકામાનો એ એમાં એવા અભિમાનમાં રાચી રહ્યો છે કે હું મંદિર બનાવું છું ને હું પ્રતિમા સ્થાપું છું. ખરેખર તો એ પ્રતિમા પણ સ્થાપી શકતો નથી કે મંદિર પણ બંધાવી શકતો નથી. એ જ્યારે થવાનું છે ત્યારે એ પર્યાય એની થાય છે તો થાય છે. એનો શુભભાવ છે, એનો શુભભાવ છે અને એ વખતે થવાનો કાળ છે તો થાય છે. એ શુભભાવ કરે એટલે થાય જ એમ પણ નથી. એ પૈસા ખર્ચે તો થાય જ એમ પણ નથી. જુઓ ને, સોનગઢમાં બાહુબલીજીની પ્રતિમા આવી અને રેઝ થવામાં 2 વર્ષ લાગ્યા. એ એના કાળે જ્યારે થવાનું હોય ત્યારે થાય. એ જળનું કાર્ય કરવાવાળા બીજા કોણ કરે? એ એના કાળે જે થવાનું હોય ત્યારે થાય. અને આ નક્કામાનો અભિમાન કરે કે હું મંદિર બનાવું ને પ્રતિમા સ્થાપવું ને કોણ કરે? આટલી સહેલી વાત હજી એની પકડમાં આવી નથી. એટલે જેને એવો શુભભાવ આવવાનો છે તેને આવશે, અને જ્યારે એ પ્રતિમાની પ્રતિષ્ઠા થવાની હશે ત્યારે થશે. એ મંદિર બંધાવાનું હશે ત્યારે બંધાશે. એ જ્યારે થવાનું હશે ત્યારે થશે જ. એમાં કાંઈ અટકી પડવાનું નથી, કાંઈ રોકાવાનું નથી. કોઈના કારણે કાંઈ પણ થાય છે એમ બિલકુલ વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. મંદિરના કાળે બંધાવાનો છું ત્યારે બંધાશે. પ્રતિમાની સ્થાપના જ્યારે થવાની હશે ત્યારે થશે ને થશે જ. અહીંયા અમેરિકામાં હવે મંદિરો બંધાય છે તો એનો કાળ એવો આવ્યો છે તો બંધાય છે. એમાં કોઈ કંઈ કરી દે છે એમ છે જ નહીં. માત્ર અહીંયા વસેલા જૈનો શુભભાવ કરે છે મંદિર બંધાવવા માટેનો, પણ એથી કાંઈ મંદિર બંધાઈ જાય છે એમ પણ નથી. એ તો નિમિત્ત કારણ છે. એમનો શુભભાવ, મંદિર બંધાવવા માટેનો અહીંયા વસેલા જૈનોનો શુભભાવ એ માત્ર નિમિત્ત કારણ છે. મંદિરના કારણે બંધાય, પ્રતિષ્ઠાના કારણે થાય. બધું સ્વતંત્ર રીતે પરિણમન થઈ રહ્યું છે. આ વાતને તો પકડવાની છે. તો પછી એમાં એવો ઉપદેશ આપીએ કે મંદિર બંધાવો, ખોટો ઉપદેશ આપીએ કે મંદિર બંધાવો એટલે ધર્મ થશે, તો એ ઉપદેશ આપનારને તો મિથ્યાત્વને કારણે અનંત ભવ થશે. અને એવી પ્રરૂપણા કરવાવાળાને, એવી અનુમોદના કરવાવાળાને અને એવી માન્યતા કરવાવાળાને પણ મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ થશે. એને પણ એમ જ થશે. એટલે એવું વસ્તુનું સ્વરૂપ નથી. શુભભાવ દ્વારા કંઈ મંદિર બંધાતું નથી. શુભભાવના સ્થાને છે. મંદિર કે પ્રતિમા છે એના કાર્યો એ જળ છે, જળના કાર્યો જળના કારણે થાય છે. અને એવો નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે મંદિર બંધાવવાનું હોય ત્યારે કોઈકના શુભભાવ હોય તો હોય. એટલે આ પ્રશ્ન જે છે એને તો ખૂબ સારી રીતે સમજવા જેવો છે. ઘણી બધી અપેક્ષાથી સમજવા જેવો છે. ઘણા લોકો કહે છે કે આ શાસ્ત્રને તમે નહીં સાચવો તો પછી શાસ્ત્રોનો નાશ થઈ જશે, જૈન ધર્મનો નાશ થઈ જશે. આવું પણ કહે છે કે આ બધું જે છે એ બધું સાચવવું જોઈએ. આપણે આ બધું અમૂલ્ય વારસો મળ્યો છે અને સાચવશું નહીં તો એનો નાશ થઈ જશે, તો જૈન ધર્મનો નાશ થઈ જશે. વ્યવહારથી એમ કહેવાય, ઉપચારથી એમ કહેવાય. એ પ્રત્યે આપણને આદર છે એટલે આપણે એમ કહીએ કે આ બધાને આપણે સાચવવા જોઈએ, એ ઉપચારથી કહેવાય. પણ ખરેખર તો જૈન દર્શનનો કાંઈ એનાથી નાશ થઈ જાય એમ બને નહીં. જૈન ધર્મનો નાશ થઈ જાય એવું બને નહીં. જૈન દર્શન તો આત્માનું સ્વરૂપ છે. એનો નાશ ક્યાંથી થાય ભાઈ? એનો નાશ ન થાય. 3 કાળમાં જૈન ધર્મનો નાશ થઈ શકે જ નહીં, ક્યારેય થયો નથી, થાય નહીં. જૈન ધર્મ સનાતન છે, અનંત કાળથી છે. જ્યારથી જીવ છે ત્યારથી જીનેશ્વર છે, ત્યારથી જીનવાણી છે અને ત્યારથી જ જૈન દર્શન છે. જૈન દર્શન એ કોઈ વાળો સંપ્રદાય નથી, કોઈએ બનાવેલી વસ્તુ નથી, કોઈએ ઉપદેશ આપ્યો છે માટે જૈન ધર્મ છે એમ નથી. એ તો આત્માનું સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપ તો જેણે આરાધ્યું છે, જેણે પ્રાપ્ત કર્યું છે, એના અંતરમાંથી એવો માર્ગ આવે છે તો આવે છે. અહીંયા કહે છે
ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ તને ખબર નથી, મંદિર તો એના કાળે એના કારણે થાય છે, એને કોણ બંધાવે? અને ધર્માત્માને એવો રાગ આવે ના રહેતો પણ નથી. ધર્માત્માને એવો રાગ આવે છે, શુભ ભાવ આવે છે, પણ છતાં પણ એ શુભ ભાવ છે તે અપરાધ છે. જો ગુરુદેવ એ તો વાત કહે જ છે. અને ગુરુદેવના પ્રવચનમાં તો ઘણીવાર એ વાત આવે છે કે ભગુતમલજી 8 લાખ રૂપિયા, બેંગ્લોરવાળા ભગુતમલજી 8 લાખ રૂપિયા આપ્યા અને બીજાએ 4 લાખ રૂપિયા આપ્યા અને પછી મંદિર બંધાયું ને આ બધું વર્ણન કરીને પછી છેવટે ગુરુદેવ એમ બોલે કે બધું ધૂળ છે. પણ અને એ ભગુતમલજીને સામે કેટલી વાર એ વાત તો એમણે કરી. તેથી શું થયું? મંદિર બંધાવવાનું હતું તો બંધાયું. ભગુતમલજી જેને પોતાના પૈસા માનતા હતા એ પોતાના પૈસા 8 લાખ રૂપિયા એ નિમિત્તે ખર્ચાવાના હતા, જવાના હતા તો ગયા. એમને શુભ ભાવ એવો આવવાનો હતો તો આવ્યો. આ બધું ક્રમબદ્ધ જે પ્રમાણે થવાનું એ રીતે થાય છે. જે રીતે થવાનું હોય એ રીતે જ થાય છે. એથી કાંઈ ખોટો ઉપદેશ અપાય, ખોટી શ્રદ્ધા કરાય? 3 વર્ષ પહેલાં એલએમાં ગુરુદેવની જન્મજયંતિ વખતે આવો જ કંઈક પ્રશ્ન થયો. કોઈકે પૂછ્યું કે મંદિર બંધાવ્યું હોય, પ્રતિમાની સ્થાપના કરી હોય આપણે, અને ત્યાર પછીથી કરનારને પછીથી પાછળ કેટલાય વર્ષો સુધી પછી એની પૂજા વગેરે થાય તેનું ફળ, તો મેં કીધું એ ફળ તો એને તો ક્યાંથી મળે? અને પછી કોઈ અસાધના કે કંઈ પણ કરે તો એનું પાપ, મેં કીધું એ પણ એને ન લાગે. એમાંથી કાંઈ એને ન થાય. એને જ્યારે શુભ ભાવ કર્યો અને પ્રતિષ્ઠા કરી એનો પુણ્ય બંધ પડ્યો એટલી વાત પૂરી થઈ ગઈ. એથી વિશેષ એને પુણ્યથી વધારે બીજું કંઈ થાય નહીં. એ ધર્મ નથી. આવી વાત કરી એટલે એક બેન ઊભા થઈ ગયા કે તમે આ શું વાત કરો છો? પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાથી તો સમ્યક દર્શન થાય ને તમે આ શું વાત કરો છો? કે તમે તો અમને અધર્મમાં નાખી દો, તમે તો અમને અધર્મમાં નાખી રહ્યા છો. મેં કહ્યું ગુરુદેવે આ કહ્યું છે, હું મારી વાત નથી કરતો. અને જો અહીંયા પણ એ વાત આવી. મંદિરના કારણે મંદિરનો બનવાનો જે કાળ હોય ત્યારે એ બને અને એ શુભભાવ છે અને એવા શુભભાવ દ્વારા પુણ્યનો બંધ થાય, પણ સમ્યક દર્શન ન થાય, સંકિત ન થાય. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ માર્ગ બહુ સૂક્ષ્મ છે, લોકોને જૈનપણું શું છે એની પણ હજી ખબર નથી. અહીંયા કહે છે પરદ્રવ્યને, વ્યવહારના વિકલ્પને જે ગ્રહતા નથી. પરદ્રવ્ય એટલે આ વસ્તુ પદાર્થોની વાત નથી, એ તો ગ્રહી શકાતો નથી, પણ આ વિકલ્પ, આ શુભ ભાવ એને પણ જે ગ્રહતા નથી એવા એ યતિ. યતિ એટલે અહીંયા અર્થ એવો થાય છે કે જે મુનિ ખરેખર તો યતિનો અર્થ એવો થાય છે કે જે મુનિ આ ભવે મોક્ષે જનાર છે, ચરમ શરીર છે, એને એક અપેક્ષાથી યતિ કહેવામાં આવે છે. એવો એક અર્થ થાય છે. અત્યારે વર્તમાનમાં પંચમકાળના વિશે આપણે કેટલીક વખત એવા રિદ્ધિધારી મુનિને કોઈક અપેક્ષાએ ક્યાંક એમને યતિ કહેવામાં આવ્યા હોય તો બરાબર છે, પરંતુ એક અર્થ એવો થાય છે યતિનો કે જે ચરમ શરીરી છે તે યતિ છે. એટલે હવે આ છેલ્લું શરીર છે. અહીંયા તો બીજી વાત લેવી છે. યતિ એટલે અહીંયા મુનિની વાત કરવી છે. એટલે અહીંયા આપણે એ સામાન્ય અર્થ લઈએ છીએ. યતિ એટલે મુનિરાજ છે એની વાત છે. તો એવા મુનિરાજને વ્યવહારનો વિકલ્પ આવે પણ એને આદર નથી. વ્યવહારનો વિકલ્પ, શુભભાવનો વિકલ્પ આવે એને આદર નથી. એનાથી લાભ છે અથવા એ પોતાની ચીજ છે એમ એ માનતા નથી. આવા મુનિ સંત નિરપરાધી છે, એમને બંધન નથી. જે અલ્પબંધ થાય છે તેને સ્વભાવની દ્રષ્ટિની મુખ્યતામાં ગણવામાં આવતો નથી. અલ્પબંધ થાય છે પણ એને એ સ્વભાવની દ્રષ્ટિ એની મુખ્યતામાં એને ગૌણ કરી દેવામાં આવ્યો છે, એટલે કે એને ગણવામાં આવતો નથી. એટલે એમ કહેવામાં આવ્યું કે એમને બંધન નથી. પુણ્યનો બંધ તો પડે છે, પણ મુખ્યતા શેની છે? સ્વરૂપની દ્રષ્ટિની મુખ્યતા છે. એટલે જે બંધ પડે છે એને ગૌણ કરીને એમ કહી દીધું કે એમને બંધ પડતો નથી. કેમ કે મિથ્યાત્વ ગયા પછીથી હવે એવા બંધ પડતા જ નથી કે જેને કારણે ભવના ભ્રમણ થાય. સમ્યક દર્શન થયા પછીથી કૃપાળુદેવે જેમ કહ્યું છે તેમ વધારેમાં વધારે 15 ભવ થાય, તેથી વધારે ભવ થતા જ નથી.
મોટાભાગના જીવો તો 2-4-5 ભાવમાં એ પોતે પોતાનું કલ્યાણ કરી લે છે, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષે જાય છે. વર્ષની વાત નથી, ભવની વાત છે. સમ્યક દર્શન થયા પછીથી કોઈ 4 ભવ, કોઈ 5 ભવ, કોઈ 6 ભવ, એ પાછા એ થોડાક ભાવમાં જ એ પોતે મોક્ષે જાય છે. વધારેમાં વધારે 15 ભવ તો કયા છે. એટલે સમ્યક દર્શનની મુખ્યતાથી વાત કરતા હોઈએ ત્યારે પછી જે મિથ્યાત્વ ગયા પછી જે અલ્પબંધ પડતા હોય એને ગૌણ કરી અને એમ કહેવામાં આવે કે એમને બંધ પડતો નથી. અહીંયા કહે છે કે સ્વદ્રવ્ય જે આત્મા એમાં રાગ નથી, એમાં રાગ નથી, તેથી સ્વભાવ દ્રષ્ટિવંત મુનિરાજને બંધન નથી. ભગવાન આત્મામાં તો ક્યાંય રાગ નથી, કોઈ વિભાવ નથી, એટલે એની દ્રષ્ટિ કરીને રહ્યા છે એવા સ્વભાવ દ્રષ્ટિવંતને, એવા મુનિરાજને એ બંધ નથી. ક્યારેક કિંચિત રાગ અને બંધ થાય છે તો તે સ્વભાવની દ્રષ્ટિમાં ગૌણ છે, કેમ કે ધર્મી એને પરદ્રવ્ય જાણે છે, એને પોતાનો સ્વભાવ જાણતા નથી, પોતાનું સ્વ તરીકે એને જાણતા નથી, એને એ ત્વરાથી છોડે છે. તો આ રીતે આપણે અહીંયા કળશ 186 પૂરો કરીએ છીએ. હવે કુંદકુંદાચાર્ય ભગવાન ગાથા 301, 302, 303 કહે છે, એમાં હવે આ જ વાત આવવાની છે. તો આપણે ગાથા 301, 302, 303 લઈએ. તેયા દીન પરાધાન યહ કરોતિ સતુ સંકિતો ભ્રમતિ મા બધ્યે કેનાપી ચૌર ઇતિ જને વિચરન યો ન કરોત્ય પરાધાન સ નિસંસ્તુ જનપદે ભ્રમતિ ન અપી તસ્ય બુદ્ધુમ ય ચિંતત ઉત્પદ્યતે કદાચિત એવં સ્મિ સ અપરાધો બધ્યેહમ તુ સંકિત ચેતયિતા યદિ પુનઃ નિરપરાધો નિઃશંકો અહમ ન બધ્યે. 3 ગાથા સાથે લીધી છે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે, તે યાદીન અપરાધાન કરોતિ, જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે તે લોકમાં ફરતા રખે બને કોઈ ચોર જાણી બાંધશે, પકડશે. સ તું જને વિચરન માં કેન અપી ચોર ઇતિ બધ્યે. જે પુરુષ ચોરી આદિ અપરાધો કરે છે તે લોકમાં ફરતા રખે મને કોઈ ચોર જાણી બાંધશે, પકડશે એમ શંકા કરે છે, શંક્તિ કરે છે. શંક્તિ ભ્રમતિ, એ શંકા સાથે એ ફરે છે. જે ચોરી આદિ અપરાધ કરે છે એ જ્યારે લોકમાં ફરે છે ત્યારે એને શંકા હોય છે. શું શંકા હોય છે? કે મને કોઈ ચોર જાણીને પકડશે, બાંધશે. ય અપરાધાન ન કરોતિ સ તું જનપદે નિશંક ભ્રમતિ. અને જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, એને કોઈ શંકા નથી. જે અપરાધ નથી કરતો એને કોઈ શંકા નથી. જે અપરાધ કરે છે એને બંધાવાની, પકડાવાની શંકા રહે છે, એવી ચિંતા રહે છે. પણ જે પુરુષ અપરાધ કરતો નથી એ તો નિશંક ફરે છે, એને કોઈ ચિંતા નથી, કોઈ શંકા નથી. કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. યદ તસ્ય બધું ચિંતા
કદાચિત અપી ન ઉત્પદ્યતે, એવી એને બંધાવાની ચિંતા ક્યારેય ઉપજતી જ નથી, એવી થતી જ નથી. એવી રીતે અપરાધી આત્મા એવં ચેતયિતા સા અપરાધ અસ્મિ, હું અપરાધી છું, બધ્યે તુ અહમ સંક્તિ યદિ પુનઃ નિરપરાધ અહમ ન બધ્યે નિશંકા. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ, બંધાઈશ એટલે કર્મથી બંધાઈશ, એમ શંકિત હોય છે, એટલે એમ શંકાશીલ હોય છે. અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવું એમ નિશંક હોય છે. પહેલાં જે અપરાધ કરે છે, જે ચોરી આદિ અપરાધ કરે છે એનું ઉદાહરણ આપ્યું, અને પછી એના ઉપરથી એમ કહ્યું કે એવી રીતે અપરાધી આત્મા પણ શંકાશીલ હોય છે, એ શંકા સહિત હોય છે, કેમ કે એ અપરાધી છે. કઈ રીતે અપરાધી છે અહીંયા? તો એ અપરાધ કઈ રીતે છે? તો કે જે પરને પોતાના માને છે, પર ભાવને પોતાના માને છે એવો જે અપરાધ કરે છે એને બંધાવાની શંકા હોય છે, એને કર્મબંધ પડવાની શંકા રહે છે. અને જો નિરપરાધી આત્મા છે, નિરપરાધી આત્મા છે એટલે કે પરભાવને પોતાના માનતો નથી, પારકા ભાવને પોતાના માનતો નથી, તો હું નહીં બંધાવું એમ નિશંક હોય છે. કેમ કે જો 301, 302, 303 ગાથાની અગાઉ 300મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને બધા પરભાવોને પારકા જાણી અને ત્વરાથી છોડવાની વાત કરી હતી. 300 ગાથાની અંદર જે વાત કરી હતી ને એના અનુસંધાનમાં આ તો ગાથાઓ આગળ ચાલી રહી છે. મૂળ ગાથા 300ના અનુસંધાનમાં ચાલી રહી છે. વચ્ચે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 2 કળશ મૂક્યા, એમાં 185મો કળશ એ 300મી ગાથા ના જેવા ભાવ હતા એવા ભાવનો મૂક્યો, અને 186મો કળશ હવે પછી જે 301થી શરૂ કરીને ગાથા આવવાની હતી એની સૂચના રૂપે મૂક્યો. પણ આપણે માત્ર કુંદાચાર્ય ભગવાનની ગાથાનો જ વિચાર કરીએ તો 300મી ગાથામાં જે ભાવ હતા એના અનુસંધાનમાં જ આ આગળ વાત ચાલે છે. એમાં એ વાત આવી હતી કે જે ડાયો છે, હોશિયાર છે, સુબુદ્ધિ છે, ન્યાયવાન છે, એવો જે જીવ છે એ સમસ્ત પરદ્રવ્યોને પોતાના કરતો નથી, પોતાના નિજ ભાવને જ, પોતાના શુદ્ધ ભાવને જ પોતાનો જાણી અને ગ્રહે છે, અને બાકી બધા ભાવોને તો એ છોડે છે. સર્વ ભાવોને પારકા જાણીને કયો જ્ઞાની જે પોતે પોતાને શુદ્ધ જાણે છે એ પરભાવોને મારા છે એમ બોલે? એ રીતે તો ગાથા આવી. એટલે ત્યાં એ વાત તો આવી જ ગઈ કે પરભાવને તો છોડે જ છે, પરભાવને પારકા જાણીને છોડે છે. એટલે એમાં તો એમ પ્રશ્ન કરી અને એ ગાથા તો મૂકવામાં આવી કે પરભાવ છે એને મારા છે એમ કયો જ્ઞાની કહેશે? કોઈ જ્ઞાની એમ નહીં કહે. પરભાવને પોતાના કયો જ્ઞાની કહેશે? જે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે એવો જ્ઞાની એ પરભાવને મારા છે એમ નહીં કહે. એટલે એમાં એ વાત આવી ગઈ કે પરભાવને એ પોતાના માનતો જ નથી, જ્ઞાની પરભાવને પોતાના માનતો જ નથી. એટલે હવે અહીંયા 301થી શરૂ કરીને જે ગાથાઓ કહી એ 3 ગાથાની અંદર એ પરભાવ જે પોતાના છે જ નહીં એને ગ્રહે તો એ અપરાધી થઈ જાય છે, એને ગ્રહતા અપરાધી થાય છે. એટલે એવા એ ભાવને ગ્રહનારો જે અપરાધી છે એને શંકા પડે કે હું બંધાઈશ, એને શંકા પડે. પણ જે નિરપરાધી છે, જે પરભાવોને પોતાના માનતો જ નથી, એ તો નિશંક છે, એને તો કોઈ શંકા નથી, એને બંધાવાની શંકા જ નથી. હું નહીં બંધાવું એમ એ નિશંક હોય છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. ટીકામાં અહીંયા કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન વિસ્તાર કરીને વાત સમજાવે છે. જેમ આ જગતમાં જે પુરુષ
પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે. આ જગતમાં જે પુરુષ પરદ્રવ્ય, પારકું દ્રવ્ય, બીજાનું દ્રવ્ય, બીજાની ચીજ વસ્તુ, એનું ગ્રહણ કરવું જેનું લક્ષણ છે એવો ચોરીનો ભાવ, એવો એ દોષ, એવો એ અપરાધ એ કરે છે, એને પોતે બંધાશે, પકડાશે એવી શંકા થાય છે. અને જે અપરાધ કરતો નથી એને કાંઈ બંધની શંકા થતી નથી. તેવી રીતે આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે. અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી એવો નિયમ છે. શું કહ્યું? તેવી રીતે આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. પરદ્રવ્યનું ગ્રહણ, પરભાવનું ગ્રહણ એ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. એવો અપરાધ ક્યારે કરે છે? કેવી રીતે કરે છે? તો કે એ અશુદ્ધ વર્તતો થકો, એ વિભાવ ભાવે વર્તતો થકો એ પરદ્રવ્યના ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. પારકાના ભાવને ગ્રહે છે એ અપરાધ છે. પરભાવને ગ્રહણ કરવા એ અપરાધ છે. પરના લક્ષ્ય થતા ભાવને ગ્રહણ કરવા એને અપરાધ કહ્યો. અને એવો અપરાધ જે કરે છે એને કર્મથી બંધાવાની શંકા થાય છે. અને જે શુદ્ધ વર્તતો થકો એવા પરભાવનું ગ્રહણ કરતો જ નથી, એવો કોઈ અપરાધ કરતો નથી, એને કર્મથી બંધાવાની શંકા થતી નથી એવો નિયમ છે. માટે સર્વ પારકા ભાવોના પરિહાર વડે અર્થાત પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે. નિરપરાધપણું એટલે અપરાધ રહિતપણું. નિરપરાધપણું એટલે અપરાધ રહિતપણું, અપરાધ વિનાની દશા, જેમાં કોઈ અપરાધ ન થાય એવી દશા. એ ક્યારે થાય, કેવી રીતે થાય? તો કહે છે કે સર્વ પારકા ભાવોના પરિહાર વડે, સર્વ પરભાવોનો પરિહાર કરતા. પરિહાર કરવો એટલે એવા ભાવોને છોડવા, એવા ભાવો ઉત્પન્ન ન થાય એમ વર્તવું. પરભાવો, વિભાવ ભાવો, વિકારી ભાવો મારા છે, રાગ મારો છે, શુભભાવ મારો છે, એવું થાય જ નહીં. એવું ક્યારે ન થાય? કે જ્યારે એ સ્વભાવ ભાવે વર્તે ત્યારે એમ થાય. એક વખત પોતાના શુદ્ધ સ્વભાવનો અનુભવ થાય પછીથી આખી દિશા બદલાઈ જાય છે, બધું પલટાઈ જાય છે. પછી ક્યારેય એને એમ નથી થતું કે આ શુભભાવ છે તે મારા છે અને સારા છે. પછી એને ક્યારેય એમ નથી થતું. અરે ગમે તેવો ઉત્કૃષ્ટ શુભભાવ હોય ને તો પણ એને માટે એને એમ નથી થતું કે એનાથી મને ધર્મ થશે, એને લીધે થઈને મને કંઈક સારા ઊંચ પદ મળશે, એમ નથી થતું. એને રુચિ નથી થતી. એને શુદ્ધ ભાવનું જ ગ્રહણ કરવું થાય, શુદ્ધ ભાવમાં જ રુચિ થાય, શુદ્ધ ભાવની જ દ્રષ્ટિ રહ્યા કરે, એવી જ એની પરિણતિ રહે છે. એટલે કહે છે કે જે નિરપરાધપણું કઈ રીતે થાય? તો કે સર્વ પારકા ભાવોના પરિહાર વડે થાય. શુદ્ધ આત્માને ગ્રહણ કરે અને સર્વ પરભાવોને છોડે. એક ચૈતન્ય ભગવાન આત્માને ગ્રહણ કરે, એક ચૈતન્ય ભાવ, જ્ઞાન દર્શનનો ભાવ એ જ હું છું, અને અન્ય સર્વ ભાવોને છોડે તો નિરપરાધપણું થાય. એ જ ધર્મ છે, એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે, જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય. એને એવો ભય પણ લાગે, એને ડર પણ લાગે. જે ચોરી કરે છે
જે ચોરી કરે છે, અપરાધ કરે છે, એ હંમેશા એ એવા ભયમાં જ રહ્યો હોય. ભલે બહારથી આપણને એમ લાગે કે ડરતો નથી, પણ ના, અંદરમાં તો એ ડરતો જ હોય. અપરાધ કરે છે અને ડરે નહીં, ભયભીત ન હોય, શંકાશીલ ન હોય, એમ બને જ નહીં. બહારમાં એ ભલે ગમે તેમ દેખાય, પણ એને અંદરમાં એમ હોય જ. પણ નિરપરાધ છે, એને કાંઈ ભય નથી હોતો, એને કાંઈ શંકા નથી હોતી. તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે, કેવો અપરાધ? પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે. એટલે અહીંયા પરદ્રવ્ય એટલે પારકી વસ્તુને લેવાની વાત નથી. પરભાવના ગ્રહણરૂપ અપરાધ. પરભાવ એટલે પોતાના સ્વભાવ ભાવથી જુદા અન્ય જે ભાવ છે તે બધાય, જેમાં ચૈતન્યના પરિણામ નથી, એ બધા ભાવ એ અપરાધ ભાવ છે. એ બધા ભાવને અપેક્ષાથી તો જળ ભાવ કહી દીધા, કેમ કે એ ભાવ આત્માને લક્ષ્ય નથી થતા. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા ભાવ ઉત્પન્ન થાય. એટલે એવા પરભાવને ગ્રહણ કરવા એ અપરાધ છે. અને એવો અપરાધ કરે તો એને પછી બંધની શંકા થાય જ. જો પોતાને શુદ્ધ અનુભવે અને પરને ન ગ્રહે તો બંધની શંકા શા માટે થાય? એટલે કે ન થાય. માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું, અને ત્યારે જ નિરપરાધ થવાય છે. ત્યારે જ નિરપરાધ થવાય છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના કેટલાક અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 474, ગાથા 301થી 303, ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે લોકમાં જે પૈસા, કપડાં, દાગીના ઇત્યાદિ પરવસ્તુની ચોરી કરે છે તે અપરાધી છે, એ ગુનેગાર છે. અને તેને એવી શંકા હોય છે. કેવી શંકા હોય છે? કે મને કોઈ પકડશે, બાંધશે, બંધનમાં નાખશે, જેલમાં નાખશે, એવી એને શંકા થાય છે. પરંતુ જે આવો અપરાધ કરતો નથી તે નિર્ભય રહે છે, તેને બંધનની શંકા થતી નથી. આ તો દ્રષ્ટાંત છે. હવે આ દ્રષ્ટાંત ઉપરથી કહે છે કે તેવી રીતે આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે, તેને જ બંધની શંકા થાય છે. અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, એવો નિયમ છે. આ વાતને ગુરુદેવ સમજાવે છે. પાના નંબર 475 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જોયું, કહે છે આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો અપરાધી છે. આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો અપરાધી છે. અશુદ્ધ ભાવ એ વર્તે છે, પરિણમે છે, તો એ અપરાધી છે. અશુદ્ધતા એટલે વિકાર, રાગ, એ પરદ્રવ્ય છે. તેથી અશુદ્ધતામાં, પરદ્રવ્યમાં વર્તતો થકો જીવ અપરાધ કરે છે. અશુદ્ધ વર્તતો થકો આત્મા અપરાધી થાય છે. દયા, દાન, ભક્તિ આદિના જે શુભ ભાવ થાય છે તે પરભાવ છે, વિભાવ ભાવ છે, એટલે એ પરદ્રવ્ય છે. અને તેમાં એકત્વ બુદ્ધિથી જે વર્તે છે, તેમાં એકત્વ બુદ્ધિથી વર્તે છે, એટલે કે એ ભાવ મારા છે, એ સારા છે, એ ઇષ્ટ છે, એવી એકત્વ બુદ્ધિથી જે વર્તે છે, અથવા તે ભાવ મારી ચીજ છે એમ જે માને છે, તે અપરાધી છે. સમ્યક દ્રષ્ટિને કિંચિત અશુદ્ધતા થાય છે, ક્યારેક એને પણ અશુદ્ધતા થાય છે, નથી થતી એમ નહીં, પણ તેમાં તે એકત્વપણે વર્તતો નથી. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં આ ફેર છે. સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે અને મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ આવે,
એમાં આટલો ફેર છે. મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ છે એનું કર્તાપણું છે અથવા એનું સ્વામીપણું છે. જ્યારે સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ છે તો એનો એ કર્તા કે સ્વામી થતો નથી. અજ્ઞાની રાગમાં એકત્વપણે વર્તે છે અને તેથી તે અપરાધી થાય છે. જ્યારે જ્ઞાની રાગને માત્ર જાણવા દેખવાવાળો થાય છે, એમાં એકત્વપણે નથી વર્તતો, તેથી તે નિરપરાધી થાય છે. આગળ કહે છે કે દયાદાન વ્રત આદિના ભાવ એ સારા છે, ભલા છે, મારા છે એમ માનીને જે વર્તે છે તે અપરાધી છે. શુભ ભાવ ને પોતાનો માનવો, સારો માનવો એ અપરાધ છે. કેમ અપરાધ છે? કેમ કે એ પોતે ભગવાન આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે. એને શુદ્ધ ભાવ હોય, પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી ચ્યુત થઈને પરનું લક્ષ્ય કરતા જે ભાવ થાય છે એ શુભ કે અશુભ ભાવ છે. પોતાના સ્વરૂપમાંથી એ ચ્યુત થયો એટલે એ જ અપરાધ થઈ ગયો. સ્વરૂપમાંથી ચ્યુત થયો છે અને બહારમાં રખડે છે એ અપરાધ છે. પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ બહારમાં ફેરવે છે, બહારમાં એ લક્ષ્ય કરે છે અને જે ભાવ થાય છે એ બધું અપરાધ છે. એમાં સ્વરૂપમાંથી ચ્યુત થયો ત્યાંથી જ એની ભૂલ થઈ ગઈ, ત્યાંથી જ અપરાધ શરૂ થયો. પેલો ચોર ચોરી કરવાનો નિર્ધાર કરીને નીકળ્યો ઘરમાંથી બહાર, ત્યાંથી જ એને અપરાધ કરવાની શરૂઆત થઈ ગઈ એમ કહેવાય. પછી એ ચોરી કરે અને ચોરી કરીને ભાગે, એમાં મારામારી પણ કરી નાખે. આવું જ કંઈક જીવનું થાય છે. આ જીવ અનાદિનો પોતાના સ્વરૂપથી ચ્યુત થયેલો જ છે, સ્વરૂપમાં ગયો જ નથી. એટલે બહારમાં એ પોતાના ઉપયોગને ફેરવે છે, રખડાવે છે અને એમ કરતાં એ વિભાવ ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે પરિણમે છે. આ એનો અપરાધ છે. પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ જ અપરાધ છે. કેમ કે આત્મા તો ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ છે, જ્ઞાનનો દરિયો છે, સુખનો સાગર છે. એને છોડી અને આ પુણ્ય પાપના ભાવે એને પોતાના માનીને પુણ્ય પાપના ભાવે થાય અને પાછો પુણ્ય પાપના ભાવને પોતાના માનીને પુણ્ય પાપના ભાવે વર્તે છે, તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ઘરમાં અમૃત કુંભ ભર્યા હોય એને છોડી અને બહારમાં ગટરનું પાણી પીવા જાય એવો આ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અંતરમાં ચૈતન્ય પ્રકાશનો પુંજ ભગવાન આત્મા પોતે છે, એને છોડી અને પુણ્ય પાપના ભાવને પોતાના માની અને એવા ભાવે જે થાય છે તે મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, અપરાધી છે, પાપી છે. જો અહીંયા તો પુણ્યના ભાવ હોય તો પણ એને પાપી કહ્યો. એટલા માટે પાપી કહ્યો કે પોતાની લક્ષ્મીને છોડીને બહાર આવ્યો છે અને વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, જેથી એને બંધ થાય છે અને એ બંધને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ રાગ આદિ જે પરદ્રવ્ય છે તેને પોતાના માનવા એ અપરાધ છે અને તેની સજા બંધન છે, કર્મનું બંધન. એ કેવી સજા છે? તો કે 4 ગતિની જેલ છે. ગુરુદેવે એને 4 ગતિની જેલ કહી. 4 ગતિમાં એને રખડવાનું થશે, 4 ગતિમાં જ એ ફર્યા કરશે, એ મુક્ત નહીં થાય, એ જેલ છે. અર્યંત પરમાત્માને જેમાંથી અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ અંદર થાય છે, એવી જ્ઞાન અને આનંદની શક્તિ દરેક આત્મામાં પૂર્ણ પડેલી છે. તે ક્યાંય બહારથી પ્રગટ થાય છે એમ નથી. એ અંદર શક્તિ વિદ્યમાન છે. એ વિદ્યમાન પડેલી જે શક્તિ છે તે અર્યંત દશામાં પ્રગટ થાય છે, એ બહારથી કંઈ આવતી નથી. અર્યંત પરમાત્માને જે કેવળ જ્ઞાન થયું છે
જે અનંત જ્ઞાન થયું છે, અનંત આનંદ પ્રગટ થયો છે, અનંત સુખની દશા થઈ છે, એ બધું અંદરમાં પડેલું છે, એ આત્મામાં પડેલું છે, એ બહારમાં વ્યક્ત થયું છે. બધા ભગવાન આત્મા છે. જે એવો પુરુષાર્થ કરે છે એને એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સુખની પ્રાપ્તિ થાય જ છે. અને અનંત જીવોએ એમ એ રીતે એ પ્રાપ્તિ કરી છે. આ તો રાજમાર્ગ છે, કોઈ નવો માર્ગ નથી. અનાદિનો આવો ધર્મનો રાજમાર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા તો પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. રમેશભાઈ, હાજી બોલો પ્રભુ. કૃપાળુ દેવે જેમ કહ્યું છે કે સત સુગમ છે, સરળ છે અને એ રીતે પ્રાપ્ત થઈ શકે, પણ આ શુભ અશુભ ભાવ સિવાય જીવ ક્યારે રહી શકે? એમાંથી બહાર ક્યારે આવે? પ્રભુ જો શુભ અશુભ ભાવની વાતમાં એમણે કહી દીધું, ચોખ્ખું કહ્યું કે શુભ ભાવ તો આવશે. ઘણી વાર આ વાત તો થઈ. ભલે ને આવે શુભ ભાવ. શુભ ભાવ ક્યાં નડે છે? શુભ ભાવ નડતો નથી. શુભ ભાવ આવશે. શુભ ભાવથી આપણે ડરવાની કાંઈ જરૂર નથી. શુભ ભાવ આવે તો ભલે આવતો, પણ શુભ ભાવના સ્વામી ન થઈએ ને એનાથી આગળ વધીએ કે આ શુભ ભાવ આવ્યો છે તો એને જોઈએ. વચમાં તો આવવાનો જ છે, શુભ ભાવ તો આવવાનો જ છે, પણ અંતરમાં પોતે શુદ્ધ છે એનો વધારે નિર્ધાર કરવાનો છે, એનું મહાત્મ્ય લાવવાનું છે. એટલે શુભ ભાવથી કાંઈ ડરવાની જરૂર નથી. શુભ ભાવ આવશે એટલે બંધ પડશે એટલે ભવના ભ્રમણ થશે એવી ચિંતા કરવાની જરૂર નથી. અશુભથી તો આપણે બચવું જ છે. એટલે અશુભથી બચવા માટે થઈને શુભ ભાવ આવ્યો છે, છતાં એ શુભ ભાવના સ્વામી નથી થવું, એમાં ઇષ્ટપણું નથી કરવું. ભલે આવ્યો તો આવ્યો, એને જોઈએ કે આ શુભ ભાવ છે. શુભ ભાવ આવે ત્યારે અભિમાનમાં ન ચાલે જઈએ. બસ આપણે શુદ્ધ ભાવનું મહાત્મ્ય લાવવાનું છે. આપણને આ શુદ્ધ ભાવનું મહાત્મ્ય લાવવા માટે આ વાત કરી છે કે શુદ્ધ ભાવ, હું ચૈતન્ય માત્ર છું, બીજું કાંઈ નથી. બસ એ જ વાતનું રટણ અને એના ઉપર જ વિચાર કરવાનો. એટલે આપણે એ રટણ કરીશું. જેનું રટણ કરીએ ને એ પછી સહજ થતું જાય છે. અને પછી એક દિવસ એવો આવે છે કે એ અનુભવ થાય છે. પછી બધું સહેલું છે પ્રભુ, સહેલું છે જ. કૃપાળુ દેવે કહ્યું છે, વાત બરાબર છે. પણ ધ્યાન અથવા કોઈ સ્વાધ્યાયમાં લીનતા વગર આપણે ભાવ વગર રહી શકીએ? કંઈક ને કંઈક તો ભાવ ચાલે જ. જે હા, ચાલે જ. એટલે કેમ કે મન છે ને, સંઘની પચેન્દ્રિયને એ સંઘની છીએ ને આપણે, મન છે ને, તો મનમાં જે વિકલ્પ ઉઠે છે એવા ભાવ હોય છે. મનમાં એવો પૂજાનો વિકલ્પ ઉઠ્યો તો શુભ ભાવ થયો. મનમાં ખાવાનો વિકલ્પ આવ્યો તો પાપનો અશુભ ભાવ થયો. એટલે કાંઈક ને કાંઈક વિકલ્પ તો ચાલે છે. 1 મિનિટમાં 25 વિકલ્પ ઘણીવાર તો બદલાઈ જાય. એટલા ફાસ્ટ આપણે મનની ક્રિયા એવી છે. એટલે એની સાથે રહેલા ભાવો પણ એવા જ હોય છે. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ થયા જ કરે છે. એટલે મનને એક જગ્યાએ રોકવું, મનને એક જગ્યાએ રોકવું, એકાગ્ર કરવું. કૃપાળુદેવે એ એકાગ્રતા માટે બહુ ભાર મૂક્યો છે. ધ્યાનની વ્યાખ્યા એમણે જે રીતે કરી છે એ બહુ સુંદર કરી છે. એમાં શુક્લ ધ્યાન તો અત્યારે વર્તમાનમાં નથી, પણ ધર્મ ધ્યાન છે. અને પછી ધર્મ ધ્યાનના એમણે 4 ભાગ પાડી અને જે આજ્ઞા વિચયને એ બધાની વાત કરી છે, એમાં આ જ વાત કરી છે કે તમે આનો વિચાર કરો, વારંવાર વિચાર કરો, એનામાં ટકી રહો. એટલે એ શુભભાવ તો થશે, પણ આપણે કાંઈ શુભભાવ માટે એમાં ટક્યા છીએ એમ નહીં. આપણે શુદ્ધનો વિચાર કરીએ છીએ, એનું વલણ આપણને થયું છે, એ જ અંતરમાં ચાલ્યા કરે છે. એટલે પછી બીજા વિકલ્પો ઓછા થઈ જાય, પછી બીજા વિકલ્પો નહીં થાય. તમારો રસ આમાં પડ્યો ને એટલે પછી બીજી બધી વસ્તુ ગૌણ થઈ જાય છે. કોઈ આવીને તમને કાંઈ પણ સમાચાર આપે ને તો તમે
સાંભળો 1 મિનિટ માટે એની પર વિચાર કરો અને પછી કહો ઓકે ઓલ રાઈટ ઠીક છે, વાત પૂરી થઈ જાય. વાત ત્યાં પૂરી થઈ જાય. આજે અહીંયા બેઠા બેઠા સાંજના સમયની વાત છે આજની, કે ટીવી ઉપર ઇલેક્ટ્રિક કાર બતાવી, કારની કંઈક મૂક્યું હતું ભાઈ અમારા દીકરાએ, તો જોઈ એમાં ત્યારે થયું કહો આવી ઇલેક્ટ્રિક કાર હવે ભવિષ્યમાં કદાચ આવી કાર વધશે, આવો વિકલ્પ પણ આવ્યો અને એમ કહી પણ દીધું. પછી ત્યાં ને ત્યાં વાત પૂરી થઈ ગઈ. પછી હવે પૂતગળ વિશેનો વધુ વધારે પછી એમાં કંઈ, કેમ કે અહીંયા સ્વાધ્યાયનો મનમાં વિચાર ચાલતો હતો કે આ અત્યારે આ વાત છે, આજે આ ગાથા છે, આ છે તે છે, ચાલ્યા કરતું હતું અને કેટલો બધો વહેલો આવીને અહીંયા બેસી ગયો. પછી એ વાત યાદ નથી રહેતી. એટલે જેમ આમાં મનને વધારે પરોવીએ ને એ બહુ કામ કરી જાય છે. એ જ એનો રસ્તો છે. જેટલી આમાં રુચિ વધે એટલું પછી બહારમાં પછી આવે. વાત તો આવવાની છે પ્રભુ. આપણે અહીંયા જે રીતે રહ્યા છીએ એ રીતે અનેક પ્રકારની વાતો આપણા લક્ષમાં આવવાની છે, સાંભળવામાં આવે, દ્રષ્ટિમાં આવે, આવું બધું થશે. જ્યાં બને ત્યાં આપણે એવોઇડ કરવાનો પ્રયત્ન કરો, એવા સર્કમસ્ટન્સીસમાં જવું નહીં, એટલે એવા વિકલ્પો આવે જ નહીં. પ્રયત્ન પહેલો તો એ કરવો, પણ છતાંય એવું કંઈક થશે તો થાય તો ભલે થાય, તરત જ પછી પાછા આપણે આપણામાં આવી જવું કે આજે આ શું વાત છે, સમયસારની આજે શું વાત છે, ગઈકાલે સાંજે સમયસારમાં શું વાત આવી, અને બીજે દિવસે સવારે ઉઠીએ ત્યારે પણ એ જ વિચાર કરીએ કે ઓહો આ કુંદકુંદાચાર્ય ભગવાને આ વાત કરી, અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત કરી, આને લીધે થઈને વિકલ્પો ઘટી જશે. પછી બહુ સહેલું જ લાગશે. સત્સંગ અને સત્સંગ પણ એવા લોકોનો કે જે ખરેખર આગળ વધ્યા છે એમનો સત્સંગ કરવો. બહુ સામાન્ય શુભભાવની વાત કરતા હોય ત્યાં પછી તો ત્યાં તમને એટલું નહીં મળે, તમારે જે જોઈએ છે એ નહીં મળે. એટલે સત્સંગ પણ આપણા જેવા જે આગળ વધ્યા છે, આવા અભ્યાસ કરે છે, જેમને અંદરમાં હવે લાગી ગયું છે કે સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના અહીંથી જવું નથી, સમ્યક દર્શન પ્રગટ કરવું જ છે, એવી લગ્ની જેને ખૂબ લાગી ગઈ છે ને, એમના સત્સંગમાં એ ઘણો લાભ થાય. એમની સાથે વાતચીત કરીએ, સમાગમ થાય. હાજી બોલો ગીતાબેન. પ્રભુ બધા જીવ છે સિદ્ધસમ, સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. આપણે બધા સાથે બેસીને અભ્યાસ કરીએ છીએ, આપણે એક જ ક્લાસમાં બેઠા છીએ અને બધા જ પુરુષાર્થ કરી રહ્યા છીએ, પૂર્વનો પુરુષાર્થ કરીને આવ્યા છીએ, એટલે આની રુચિ થાય છે. બધાને આની રુચિ કેમ થાય છે કે આપણે પૂર્વે એવો પુરુષાર્થ કરીને આવ્યા. આપણે સમોસરણમાં ભગવાનની વાણી સાંભળીને આવ્યા છીએ, પણ ત્યાં પ્રમાદ કર્યો એટલે આ રખડવાનું થયું. પણ રુચિ તો હજી એટલા માટે જ થાય છે. એટલે પ્રાપ્ત થશે, બધાને પ્રાપ્ત થવાનું છે, એમાં કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. આપણે તો સમ્યક દર્શન પ્રગટ કરીએ અહીંયા અને પછી ચારિત્રનો પુરુષાર્થ એવો જ ઉપડે. વર્તમાનમાં ભલે વ્રત તપ આદિ ભલે હોય, એનો કોઈ નિષેધ નથી, પરંતુ સમ્યક દર્શન તરફનું જોર વધારે રહેવું જોઈએ. અત્યારે હવે પર્યુષણ આવશે એટલે બધાને વ્રત તપ આ બધું હશે, અને હોય એ સારી વસ્તુ છે. એટલા આપણે પીગળ્યા છીએ, એટલી વૃત્તિ હવે સંક્ષિપ્ત થઈ છે, આ બધું સારું છે. આ સ્વાધ્યાય જેમ જેમ વધતો જાય, જેમ જેમ આપણે વિચારો એવા વધતા જાય, એ બધું આપણને બીજી રીતે પણ બહુ ઉપયોગી થાય છે. સમય પણ વધારે મળે છે, આ બધું થાય છે, સારું થઈ રહ્યું છે પ્રભુ. બધાનું એ જ રીતે થઈ રહ્યું છે. કોઈ કોઈને કંઈ પ્રમાણી દે, કોઈ કોઈને કંઈ કરી દે એમ તો છે નહીં. આપણે ક્રમબદ્ધ પર્યાયમાં એ તો સમજ્યા છીએ. દરેક પર્યાય એના કારણે જે થાય છે તે થાય છે, અને બધાની જ્ઞાન ક્રિયા પોતાના કારણે થાય છે. કોઈ કોઈને જ્ઞાન કરાવે એમ પણ નથી. વાણીના કારણે નીકળે, જે કાળે જે વાણી જે શબ્દ જેમ નીકળવાના હોય એમ નીકળે, ન નીકળવાના હોય તો ન નીકળે. સૌની જ્ઞાન ક્રિયા પોતાના પુરુષાર્થથી થાય છે.
આપણે 1-2 મિનિટ વધારે વાત કરી. આજે વાત નીકળી છે તો જરાક વાત કરી. હમણાં તો ટેમ્પામાં રવિવારે સ્વાધ્યાય હતો, ટેમ્પાનો સ્વાધ્યાય એટલે અહીંથી જ સ્વાધ્યાય હતો, જે દર 15 દિવસે કરીએ છીએ એમાં. એટલે હસમુખભાઈનો ખાસ આગ્રહ હતો, સિદ્ધાર્થભાઈનો બધાનો, કે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા કે જૈન સિદ્ધાંત પ્રવેશિકા કરાવો, અને જૈન સિદ્ધાંત પ્રવેશિકા એમણે ચાલુ કરી છે હમણાંથી. પછી આ બધી શરૂઆતની વાત હતી, બધી દ્રવ્યગુણ પર્યાય ને બધી એના આગળ વધતા હતા અને એ બધી વાત ચાલતી હતી. પછી છેલ્લે કોઈએ પ્રશ્ન કર્યો કે આનું ડે ટુ ડે લાઈફમાં શું મહત્ત્વ એમ. આ બધું જાણીએ તો એથી શું ડે લાઈફમાં એનું મહત્ત્વ, આ બધો અભ્યાસ કરીએ, આ જાણીએ, દ્રવ્ય ગુણ પર્યાય છ દ્રવ્યને આ બધું જાણીએ તો બધું શું એથી ને. આપણે એક દ્રષ્ટિ આપણી એવી પડી ગઈ છે કે ધર્મના ઠેકાણે છે અને આપણે આપણું જીવન જે છે ને વર્તમાન એ એના કરતાં જુદું છે. એટલે જ આવા પ્રશ્ન થાય. આપણે જે જીવીએ છીએ એ જુદું, અને જે આ સ્વાધ્યાય વગેરે જે ધર્મ કરીએ એ જુદું. એવું બે જુદાપણું જે છે ને એ મનમાં વસ્યું છે ને, એને લીધે થઈને જ બધા પ્રોબ્લેમ છે. એના સ્થાને આપણે જે જીવીએ છીએ એ ધર્મમય જ જીવન હોય. ધર્મમય જીવન એટલે કે જે સિદ્ધાંતો જે છે, 6 દ્રવ્યો તો 6 દ્રવ્ય એમ જ છે, પોતાના પરિણામને એમ જ કરી રહ્યા છે. એ વાતને જીવનમાં ઉતારી દઈએ ને, એમ જ જીવન જીવીએ ને, તો પછી બહુ સહેલું થઈ જાય. સવારે ઉઠીએ અને બ્રશ કરીએ ત્યારે પણ આપણને એવો વિકલ્પ આવે કે બ્રશના કારણે થાય, હું ભગવાન આત્મા એનાથી જુદો છું. અને એ વખતે કોઈક વખત એવું બને કે બ્રશ કરવાને વખતે આપણને પેસ્ટ ન મળે તો આપણે ગુસ્સે ન થઈએ કે પેસ્ટ ક્યાંક પડી હશે, અને પેસ્ટ જ્યાં પડી હશે ત્યાં જ એમ જ થવાનું હતું તો તેમ થયું. કોઈક વખતે પછી શાવર લેવા જઈએ અને ગરમ પાણી ના આવે તો આપણને એમ ન થાય કે આને કારણે આને આવું કર્યું એટલા માટે થઈને નથી આવતું, એવું ન થાય. એ તો કે એમ જ થવાનું હતું માટે એમ થાય છે. ડગલે ને પગલે એમ થાય. દ્રવ્યની સ્વતંત્રતા માત્ર સ્વીકારીએ ને, કે દ્રવ્ય સ્વતંત્ર છે, એનું પરિણામ સ્વતંત્ર રીતે થાય છે, એટલો માત્ર જો સ્વીકાર કરીએ તો પણ આ કેટલા બધા પ્રશ્નોના સમાધાન મળી જાય, રાગ દ્વેષ ઓછા થઈ જાય. એટલે જીવનને ધર્મથી જુદું, અથવા તો ધર્મનો સમય જુદો, સાંજે 7 થી 8 સ્વાધ્યાયનો સમય એટલો ધર્મનો સમય, બાકીનો સમય ડેઈલી સામાન્ય લાઈફ આપણી એમ. એવું નહીં, એવું હોવું ન જોઈએ. ડેઈલી લાઈફ જ ધાર્મિક લાઈફ જ છે. ડેઈલી લાઈફ વળી જુદી ક્યાં છે? આત્મા એ વખતે નથી હોતો, આત્મા ક્યાંય બહાર જાય છે. ડેઈલી લાઈફ વખતે આત્મા ક્યાંય બહાર ફરવા જતો રહે છે, ત્યારે એનો એ જ આત્મા છે. અને સ્વાધ્યાય વખતે એનો એ જ આત્મા છે. તો એમાં ફેર શુક્ર કરવો. જે સિદ્ધાંતો સમજ્યા છીએ એ સિદ્ધાંતોને 24 કલાક માટે જ રાખવાના. એમાં પછી 1 કલાક કે 2 કલાક સ્વાધ્યાય માટે એ સિદ્ધાંતો બરાબર, અને પછી બાકીના સમય માટે એ સિદ્ધાંતો ખોટા પાડી દેવાના. એ વખતે આત્મા બહાર ફરવા જતો રહે છે. અરે પ્રભુ, એમ નથી. આત્મા એમ કહ્યું કે ત્રિકાળ જ્ઞાયક છે, તો જ્ઞાયક રહેવાનો. એ બ્રશ કરતી વખતે પણ એક જ્ઞાયક જ છે, અને પછી બ્રેકફાસ્ટ કરતા હોય ત્યારે પણ એક જ્ઞાયક જ છે. એ વાતને કેમ આપણે અંતરમાં ના ઉતારીએ? તો બધું સહેલું જ છે. જે કામો થવાના છે એ થશે જ. જે કામ થવાના છે, જે જોબ થવાનો છે એ પણ થશે. ડૉક્ટર છો તો ડૉક્ટરના કામ થશે, વકીલ છો તો વકીલના કામ થશે, બધું થશે. પણ એ વખતે પણ આપણે 6 દ્રવ્યોમાં જે વાત સમજ્યા, દ્રવ્યની સ્વતંત્રતાનો જે વિચાર કર્યો, એને એમ જ રાખીએ કે દ્રવ્યની સ્વતંત્રતા તો છે જ. ભલે આ બધું થઈ રહ્યું છે અને એ વખતે હું ઉપચારથી કાંઈ પણ કહું કે હું આ કામ કરું છું, તો એ ઉપચાર માત્ર છે, ખરેખર હું કરતો નથી, એવો ભાવ રાખી શકાય. પેશન્ટને તપાસતી વખતે આપણે એવો ભાવ કેમ ના આવે કે આ પેશન્ટનું સારું થાય, અને સારું થાય અને એની સાથે કે મેં સારું કર્યું છે એમ નહીં, એ એના પુણ્યને કારણે એને એવું સારું થાય. છતાંય આપણે ભાવના અંદરથી એમ કરીએ કે સારું થાય, અને પછી એ કાર્ય જે થતું હશે એ જ થશે, એમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે કરતાપણું એમાંથી નીકળી જશે. બધું જ થાય એટલે જે થવાનું છે તે જ થાય છે, એવો ભાવ રાખવાથી રાગ કે દ્વેષ નહીં થાય. એટલે આખો દિવસ એમ જ રાખવો. જમવાનું બન્યું છે તો સારું નથી બન્યું, કંઈક ફેરફાર થઈ ગયો તો કે એમ જ થવાનું માટે થયું, એમાં કોઈના કારણે કોઈના દોષથી આમ થયું છે એમ નહીં. એક વસ્તુ પડી ગઈ સેટમાંથી, તૂટી ગઈ, ફૂટી ગઈ, ને કે સેટ હતો 8નો સેટ હતો, અને હવે એક ગ્લાસ તૂટી ગયો, આટલો સરસ, આટલા મોંઘા ગ્લાસ, આની બેદરકારીને લીધે થયું. એવો ભાવ જે આવે છે ને, એના સ્થાને એમ હોય
કે એ ફૂટવાનો જ હતો, એ પર્યાય એમ થવાની જ હતી, તો દ્વેષ નહીં થાય, શાંત પડી જવાશે. તો આ તો આખો દિવસમાં ડે ટુ ડે લાઈફમાં આ બધું ધર્મ પ્રમાણે જીવી શકાય કે ન જીવી શકાય? આવું ડે ટુ ડે લાઈફમાં જીવી શકાય? શુક્ર ન જીવી શકાય? આપણે આપણું કામ કરતા હોઈએ ને છતાંય આ સિદ્ધાંતો જે છે એને સિદ્ધાંતોનો આપણે સ્વીકાર કરી અને એમ જ રાખીએ, એટલે જે ઇન્સિડન્ટ્સ બને એ વખતે તરત જ પેલો સિદ્ધાંત વચમાં આવી જાય અને આપણને રાગ દ્વેષથી બચાવી લે કે ના, આમ નહીં, આમાં કંઈ ગુસ્સો કરવા જેવું કાંઈ કારણ નથી, ક્રોધ કરવા જેવું પણ નથી, કે આમાં અભિમાન કરવા જેવું પણ નથી, કે આમાં માયા કપટ કરવા જેવું નથી. આ તો જે થાય છે તે થાય જ છે. બસ દરેક સમયે આ રીતે કરી શકાય. તો એમાં ડે ટુ ડે લાઈફ જુદી પડતી જ નથી. ડે ટુ ડે લાઈફમાં જ ધર્મ છે. ધર્મને ડે ટુ ડે લાઈફ જુદી એવો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. ડે ટુ ડે લાઈફ કોને કેવી એવો મેં સામો પ્રશ્ન કર્યો હતો. પછી તો સમય બહુ ઓછો હતો, એટલો બધો સમય ઓછો કે જેમાં વિસ્તાર કરીને વાત કરી નથી શકાતી. બધું ઘડિયાળના કાંટા ઉપર હોય ને એટલે મુશ્કેલી પડે. સત્સંગમાં આ ઘડિયાળને બહાર મૂકીને જો સત્સંગ કરવામાં આવે ને તો ઘણા જીવોનું કલ્યાણ થાય. એટલા માટે જેમને ખરેખર રુચિ હોય એમણે તો એવી રીતે સત્સંગ કરવો જોઈએ. આપણે લગભગ એમ જ કરીએ છીએ ને 8 વાગ્યા પછી. ખરી વાત છે, ખરી વાત છે. થેન્ક યુ રમેશભાઈ. ચાલો તો સુખધામ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ. પ્રભુ જય જિનેન્દ્ર પ્રભુ.